दत्तानो वीर्यादे महिदे वाहिदाञ्जरायो शतमिन्दु शरदो अन्ति देवा चतरानश्चकरा जरसन्दनो नामरादो जरविदरो भवन्दिमानो मर्यादे विगदा युर्गन्धो शांति पृथ्वी शांतिरापः शांतिरोपदयः शांतिः शांतिर्विश्वे देवाः शांतिर्ब्रह्म शांतिः सर्वतो शांतिः शांतिरेव शांतिः हमारे कुलदेवी नमस्कार करिया कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः धर्मदेवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः ओम उमा महेश्वराभ्यां नमः ओम सची पुरंदराभ्यां नमः ओम लक्ष्मीनारायणाभ्यां नमः ओम आगतेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः एकदंतर्म प्रधान देवता भगवतः गणपत्यादि स्थान देवताभ्यो नमो नमः पुण्यं पुण्याहं दीर्घमायुरस्ति भवन्तो ब्रुवन्तो पुण्याहं दीर्घायुरस्सु मन्यन्दो मंगलानि नामानि अपने श्रुण्यात् विद्यानं देवाय च भवेशे निर्भवेन संकटे च विघ्नदस्य न जायते अवेशेदार सिद्ध्यर्थं पूजितोऽय सुरासुरे तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गल्ये तदेव सुदिनं देवा लक्ष्मीपते बोलो बदा मम सर्व कार्य अर्थ गणपतिमा धर्मज्ञापो सर्व कार्यार्थ सिद्धये सुसिद्धये अस्ते जन्मादाय पुरुषात्मनं परिमितिरपकेलात्मनो मिडल टू फिंगर एंड थंब प्रथमकरण भूर्लोके भरतवर्षे जम्बूद्वीपे आर्यावर्तान्तस्व ब्रह्मवर्तदेशे मासं कविमासे पुण्य पवित्र मासे वैशाख मासे शुक्लपक्षे शुक्लपक्षान्तर्गतनवम्य सह परिवार यजमान अहं मम आत्मन श्रुति स्मृति वेद पुराण उक्त पुण्य फल प्राप्ति अर्थ अद्य द्वितीय अहने स्थापित देवतानां मम समस्त पितॄणां उद्धारण अर्थम विशेषतः જેમની પાસે આ જેમની માટે સત્તા બેસાડેલી છે એનું નામ લઈ લો. પિતૃઓનું નામ લઈ લો જેમની ભાષા तस्य श्रेयार्थे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ निमित्त अद्य द्वितीय अहमे प्रातः पूजन अर्चन ब्राह्मण सहायेन अहम करिष्ये. जरूर की देवानो છે પ્રતિ દિન પકડી રાખવાનો કલંકત્રેન દીર્ઘા સિદ્ધિયર્થો सर्वेषाम् अवरोधेन पूजा कर्म समारभे પુરુષે ડાબા પગની એડી લેફ્ટ હેન્ડની હીલ જમીન ઉપર ત્રણ વખત પછાડવાની. કામ ક્રોધ લોભ પ્રવૃત્તિ બેનોએ ત્રણ વખત તાલી પાડવાની. કામ ક્રોધ લોભ પ્રવૃત્તિ નેત્રોદક કર્ણોય સ્પર્શઃ માર્જનમ આત્મંદતા ભવદ. જ્યારે જેને ચારે દિશામાં ચાલના કરી આપો. ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि. दक्षिणे यजुर्वेदाय नमः. पश्चिमे सामवेदाय नमः.
उत्तरे अथर्ववेदाय नमः पूजयामि मध्ये पंपते वरुणाय नमः वरुणं ते जले मे निरिङ्गुरु ब्रह्माण्डो दहति रसानि करे वृष्टानि तेन वे येन मे देवा तीर्थं दे दिवाकर अर्पितमुद्रया सूर्यमण्डला सर्वाणि तीर्थानि हवाय भूमिनि धेनुमुद्रया अवगुण्य चक्रमुद्रा प्रदर्श्य तत्समुद्रमाच्छाद्य उपजम्रहाट्टाको એના પર ડાબો હાથ ડાબો અને વમ કરુણાય નમઃ 8 વખત બોલો પહેલા જમણો હાથ એના પર ડાબો હાથ ઓમ વમ 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 કરુણાય નમઃ હાથ લઈ લેવાના છે તસ્માત ઉદકમ ગૃહીત્વા તજ્જલમ વામસ્તે ગૃહીત્વા ડાબા હાથથી હથેળીમાં જલ લેવાનું અને પોતાના શરીર પર જમણા હાથ વડે છાંટવાનું ઓમ અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાં ગતો વિવા સમરે કુંડલીકાક્ષમ સામગ્રી પર દેવ પૂજન કાલે તુ યાની યાની વસ્તુને વસ્તુની દૌર્ભાડ્યાની પવિત્રાણી ભવંતુ મે એક નેત્રી ભગવાન ડોસા માટે રાખી વિનાશાય દેવજ્યોતિર્નમોસ્તુતે અખંડ સાક્ષી ભગવાન સૂર્યનારાયણ છે એમને નમસ્કાર કરવાના આદિત્યસ્ય નમસ્કાર એ કુર્વંતિ દિને દિને દારિદ્ર્યમ નો ભજાયતે જે પૃથ્વી પર બેઠા છે પૃથ્વી માતાને નમસ્કાર કરવાના પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા મામ દેવી પવિત્રમ ગુરુજાદના વામસત્તે નમઃ વિશ્વશક્તે નમઃ કુર્માસનાય નમઃ અનંતાસનાય નમઃ મધ્ય પ્રક્ષુકાસનાય નમઃ ઇતિ આધારમ નમસ્કૃત્ય બે હાથ જોડી ભૈરવ દેવતા અને હનુમાન દેવતાને નમસ્કાર કરવાના ઓમ તીક્ષ્ણદ્રષ્ટ મહાકાય કલ્પાંતરહનોપમ ભૈરવાય નમઃ મનજ્ઞાન દાતુમર્હતિ નમઃ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોધमुख्यं શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે રામદૂતાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ આત્મા ચોખના દાણા લઈ લેવાના સૌપ્રથમ ભગવાન ગણપતિ બાપાનું સ્મરણ કરવાનું એમને નમસ્કાર કરવાના ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલા યજગદહિતાય નાગાનરાય શ્રુતય વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ભગવતે ગજાનનાય નમો નમઃ ધ્યાયામિ ચિંતયામિ ગણેશજીના ઉપર ચોખા દાણા વધાવી આપો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય ફરીથી હાથ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ ધ્યાયામિ ચિંતયામિ ધ્યાનાર્થે અક્ષદાન સમર્પયામિ વાસનાર્થે કુસુમાની સમર્પયામિ દેવાં સ્નાનશાલાયાં વિભાવ્ય સેવિતાં સાદરેણ વે ધ્રુવપરા સદા ભીષ્ટદા પ્રભો જનપગૃહ્યતાં પાદ્યમુત્તમં કિલદેહિનાં જીવનપ્રદયુતાં જનપગૃહ્યતાં અર્પિतं પયા મદનકાર્મુકા સર્વપાપહા શરસતાંગતા તારકોપમા જનપગૃહ્યતાં શુદ્ધ શર્કરા પંચામૃત સ્નાनं સમર્પયામિ શુદ્ધોદક સ્નાनं સમર્પયામિ શુદ્ધાચમનીજલમ સમર્પયામિ ભગવાનની આગળ ચંદન ચોખારા ફૂલ મૂકી આપવાના પૂર્વ પૂજા કરે વૃદ્ધ પુષ્પેહી સંપૂજ્ય બંને ભગવાન આગળ એક પુષ્પ મૂકી આપો નમો સ્મેલ લઈ લો ને સાઈડ ઉપર નીચે મૂકી દો અથવા ત્યાં સામે મૂકી દો અને હાથ ધોઈ નાખો હસ્તમ પ્રક્ષાલ્ય પુનઃ દેવમ ગંધ પુષ્પેહી હાથ નીચે ધોવાના તો વિનાયક ગણપતિં દ્વાદશંતો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ ત્રિદન્યમ્ય વડેન્નર વિદ્યાર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધના પ્રતિરમાશે ફલં લભે અષ્ટભ્યો બ્રાહ્મણે વિશ્વવિદ્યાય સમર્પયે ઓમ શ્રેષ્ઠ દેવ સિંધુ સુસકલ તરંગ ભંગરંજિતમ વિશસ્તુ પાપજાતજા તકારે મારે સંયુતમ પ્રતાંત દોત કાલ ભુક્ત ભેતિહારે વર્ણદે ત્વદીય
नमामि देवी नर्मदे भजे व्रजे कमण्डलं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनन्दनं सुपेच्छगुरङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोहरं विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृहीयताम् कुङ्कुमं कामिना दिव्यं कामिन्यं कामसम्भवं कुङ्कुमेनार्चितो देव पूज्यतां परमेश्वर भगवान આગળ નમો શ્રી કૃષ્ણ શરણમ નમો બોલતા બોલતા ભગવાન ઉપર ચડાવજો લક્ષ્મીનારાયણ ભગવાન ઉપર ગમે તે હાથમાં રાખો ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસી તો માયા जनपगृहीयतां पुष्पमालिकाम् ॐ भूर्भुवस्वानन्ददेवताभ्यो नमः पुष्पं पुष्पमालिकां च पुष्पाणि समर्पयामि ओम सर्व सौभाग्यचूर्णानि च ત્યારબાદ ભગવાનને અબીલ ગુલાલ દ્વારા પુષ્પ અર્પણ કરી આપીશું ઓમ અનન્ય ભાવે ન સમર્પિતા પદ શુભે મહામનોરૂપે દૂરસે મંત્ર વરે ન મનોગ્રમ श्री गणेश गृहाणाय स्वाहा अपानाय ओम व्यानाय ओम दानाय ओम समानाय स्वाहा एक वखत जलमुखी आपो सत्यद्रव्यं समर्पयामि विष्णुमुखो गणपति भगवान जमाडो ओम प्राणाय ओम अपानाय ओम व्यानाय ओम दानाय ओम समानाय स्वाहा चार वखत जलमुखी पूर्वाभूषणम् उत्तराभूषणम् हस्तप्रक्षालनम् मुखप्रक्षालनम् समर्पयामि माता जपिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय ते समर्पयामि ॐ भूर्भुवः स्वः नान्दिमुख पितृभ्यो नमः नमस्कारान् समर्पयामि नमस्करोमि हस्ते पुष्पं गृहीत्वा श्रीमद्भागवत देवदानं स्मरणं ॐ तद्विष्णोः परमं पादभूं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादनम् आत्मा पुष्प राखी ભાગવતજીનું સ્મરણ કરીએ ભગવાન વિષ્ણુ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમને નમસ્કાર કરીએ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીહવે પિબસ્વા મૃતમે તદેવ ગોવિંદ
સમર્પયામિ નમસ્કરોમિ પુષ્પ છે એ ભાગવતી આગળ મૂકી આપવાનું છે એમની આગળ સામગ્રી મૂકી દેવાની તુલસી પત્ર પદ્રવ્યાભ્યો નૈવેદ્યમ શુદ્ધ જલેન સંપ્રોક્ષ્ય એનમામૃતે કૃત્ય રાસમુદ્રા ચ પ્રદર્શ્ય લેફ્ટ હેન્ડ આંખ આગળ પ્રાણાય સ્વાહા પ્રાણાયારા કાન કામણ બહુ કીધા બહુ કામણ બહુ કીધા માખણ ચોરે મોહન માખણ ચોરે મોહન ચિત્ત ચોરે લીધા ઓમ જય ગાનાકારા ગુણતણો તુજ પાર કે મે નહીં આવે પ્રભુ કે મે નહીં આવે ને તે વેદ પુકારે ને તે વેદ પુકારે પુનીત ગુણ ગાવે ઓમ જય કાનાકારા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાગે સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જલૈના શુદ્ધીકૃત્ય જલપ્રદક્ષિણં પુષ્પૈः દેવદેવતાः અભિવંદનम् સ્વાત્મકલ્યાણાર્થે આત્માત્મમભિવંદનम् બંને હાથ વડે તમે જાતે આરતી લઈ લો પછી હાથ ધોઈ નાખો પછી બેસી જવાનું છે જગ્યા ઉપર બેસી જાઓ પયામિ વિગ્રહકે ફલં સંવાદયામિ સ્તુતિ પાઠઃ ભગવાનને નમસ્કાર કરી દેવાના કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને શનાજાય ગોવિંદાય નમો નમઃ નમસ્તે જન્માદાય हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि
હરિ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विभूषितकरा नवनीरदाभा पीताम्बरा दरुणबे बफलादरोष्टा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मां न सराजहंस। प्राण प्रयाणसमये कफवातपित्तै कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। प्रचोदिताय न पुरा सरस्वती वितन्वताज ससति स्मृतिर्हृदि। स्वलक्षणा दुर्बोध्यलास्यत समेरुषीणा वृषभः प्रसीदता। स्फुरत्कृष्ण प्रेमा मृतरसभणेनातिभरिता। विहारान् कुर्वाणा व्रजपतिविहाराब्धिषु सदा। प्रिया गोपीभर्तु स्फुरतु सततं वल्लभ इति। प्रथा वत्स्यस्माकं हृदि सुभगमूर्ति सकरुणा। श्रीभागवत प्रतिपदमणिवर भावांशो भूषितामूर्ति। श्रीवल्लभाभिधान
स्तनोतु निजदास्यस्य सौभाग्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादा पितचित्तवृत्ति। दध्यादिकं मोहवशादवोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं
देव गोविन्द दामोदर माधवेति चिंता संता न हंता यत्पादाम्बुजरे नमः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 स्त्रिभिस्ततः षड्पृथ्वीराजते योऽसौ पञ्चधारदये मम पञ्चदारदये मम पञ्चधारदये मम पञ्चदारदये मम गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय राधारमण हरि गोविन्द 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 जय जय गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय राधारमण हरि गोविन्द जय जय राधारमण हरि गोविन्द जय जय गोविन्द जय जय गोपाल जय जय गोविन्द जय जय गोपाल जय जय राधारमण हरि गोविन्द 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 जय कृष्ण गोविन्द गोविन्द गोपाल नन्दलाल राधे गोविन्द गोविन्द गोपाल नन्दलाल कृष्ण गोविन्द गोविन्द गोपाल नन्दलाल राधे गोविन्द गोविन्द गोपाल नन्दलाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो मदन गोपाल मेरो
मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल गिरिराज धरण श्री तुम्हारे शरण गिरिराज धारण श्री जी तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण वल्लभ तुम्हारे शरण विठ्ठल तुम्हारे शरण तुम्हारे शरण प्रभु तुम्हारे शरण तुम्हारे शरण प्रभु तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण गिरिराज धरण श्री जी तुम्हारे शरण हरे राम 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 हरे 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 कृष्णा हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण 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 नर नारायण 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 यज्ञ नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण 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 भजो नारायण 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 भजो नारायण 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 श्रीमन्नारायण 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 नारायण नारायण श्री भागवत भगवान की जय।
नैमिषे निमिक्षक्षेत्रे ऋषय शौनकादय सत्रं स्वर्गाय लोकाय सहस्र सममासत। શ્રીમદ ભાગવતની શરૂઆત નૈમિષારણ્યથી થઈ. કોઈ પણ કથાની શરૂઆત થાય તો એ નૈમિષારણ્યથી જ થાય છે. સત્યનારાયણની કથા થાય તો પણ એકદા નૈમિષારણ્ય ઋષય શૌનકાદય પ્રપુચ્છુર મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. નૈમિષારણ્ય જ કેમ ભગવાનને પસંદ પડ્યું કે ઋષિ મુનિઓને પસંદ પડ્યું? પેલા તો નૈમિષારણ્ય બન્યું કેવી રીતના? બધા દેવતાઓ ને ઉત્પન્ન કર્યા બ્રહ્માજીએ. બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા દેવતાઓને, દાનવોને ઉત્પન્ન કર્યા, ઋષિ મુનિઓને ઉત્પન્ન કર્યા, બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા. બ્રાહ્મણો પ્રેમથી વેદનું ગાન કરતા હતા. અને વેદ કોણ છે? વેદો નારાયણો હરિ. વેદ સ્વયં નારાયણ છે. જ્યાં જ્યાં બ્રાહ્મણો તપ કરવા માટે બેસે ત્યાં ત્યાં દાનવો આવી જાય, રાક્ષસો આવી જાય, બ્રાહ્મણોને હેરાન કરે. બ્રાહ્મણોએ વિચાર કર્યો, આ ઉત્પન્ન કર્યા કોણે? બ્રહ્માજીએ. તો પછી બ્રહ્માજી પાસે જઈએ આપણે, અને બ્રહ્માજી પાસે જઈ અને કહે કે અમને ક્યાંક એવો સ્થાન આપો કે અમે ત્યાં તપ કરી શકીએ. તપઃ તેજ. ગુજરાતી બારાખડી કોઈને આવડતી હોય તો એમાં 16મો અક્ષર કયો આવે? 16મો અક્ષર આવે ત, અને 21મો અક્ષર આવે પ. ત અને પ સાથે થયા, તપ થયું. અને જ્યાં તપ હશે ને ત્યાં જ તેજ હશે. બ્રાહ્મણો તપ કરવા માટે બેઠા, રાક્ષસો હેરાન કરતા જાય. બ્રાહ્મણો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી, એવો કોઈ સ્થાન આપો અમને કે અમે ત્યાં તપ કરી શકીએ. અમે જ્યાં બેસીએ છીએ ત્યાં અમને હેરાન કરવા માટે રાક્ષસો આવે છે. બ્રહ્માજી એક મનોમય ચક્ર આપ્યું, એક અણી આપી, અને એ અણી ગોળ 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 ફરતી હતી. બ્રહ્માજીએ કીધું કે જ્યાં એ અણી જ્યાં ગોળ ફરતી બંધ થાય, જ્યાં ઊભી રહી જાય, ત્યાં તમે તપ કરજો. બરોબર બ્રાહ્મણો એ અણીને લઈને ગયા. એ ગોળ 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 ફરતી ફરતી જ્યાં અરણ્ય હતું ત્યાં બરોબર વચ્ચે ઊભી રહી ગઈ.
બ્રાહ્મણોએ સિદ્ધ કર્યું કે આ જ જગ્યા આપણા માટે સિદ્ધ છે. બરોબર ત્યાં બેસી ગયા બ્રાહ્મણો. વિચાર કર્યો આ તો અરણ્ય છે અને આ તો અણી છે એક, અને અણીને સંસ્કૃતમાં નિમિષ કહેવાય. નિમિષ બરોબર ત્યાં ઊભી રહી ગઈ અને ત્યાં હતું અરણ્ય. અરણ્ય અને નિમિષ બંને ભેગું થયું નૈમિષારણ્ય. કોઈ પણ કથા ચાલુ થાય તો નૈમિષારણ્યથી જ ચાલુ થાય છે. માટે એ જગ્યા ઉપર આજે પણ બ્રાહ્મણો તપ કરે છે, ખાધા પીધા વગર. આપણે એક દિવસ ઉપવાસ હોય, અરે બિચારો ગઈકાલ જો ઉપવાસ કરે આવ્યો ખરા એમ કે 15 દિવસમાં એક દિવસ 11રસ આવે તો જેટલી 12રસનું ન ખાય એટલું 11રસનું ખાઈએ આપણે. 12રસને વટલાવીએ એવી 11રસ, 11 રસ હોય એમાં. અને 11રસ કરવી તો ભાટિયાના ઘરે કરવી ને તો કરવી નહીં. જય હો, જય હો, જય હો, જય હો. 11 રસ તો હોય જ. તો બ્રાહ્મણો આજે પણ ત્યાં તપ કરે છે. સૌનક આદિ ઋષિમુનિઓ બધા ભેગા થયા અને પ્રશ્નો કર્યા. કેટલા પ્રશ્નો કર્યા? 6 પ્રશ્નો કર્યા. વિચાર કરો, સૂતજીને પ્રશ્ન કર્યા છે, 6 પ્રશ્નો કર્યા. ષડ. ગઈકાલે આપણે આખું મહાત્મ્ય જોઈ ગયા. એ મહાત્મ્ય ક્યાંથી આવ્યું? એ આવ્યું પદ્મ પુરાણમાંથી. એ પદ્મ પુરાણના 6 અધ્યાય ભાગવતજીમાં લીધા. અને આપણે સ્વાદ લઈએ છીએ ને, કોઈ પણ વસ્તુ ભાવે ન ભાવે. ભાગવતજી તો કહે છે જે ન ભાવે ને એને બી ન ભાવો, એનું નામ વૈષ્ણવ. જય હો. કારણ કે જીભ ઉપર જાય ને પછી જીભ રાખવાની નથી, જીભ અંદર જ નાખવાની છે. પણ સ્વાદને જીતો અને વાદને જીતો, બસ આ 2 વસ્તુને જીતી ગયા તો ભાગવતજી હંમેશા સાથે અને હંમેશા તમે આનંદમાં જ રહેશો. તકલીફ ક્યાં છે? આપણે સ્વાદને બી નથી જીતતા. ઈ મકે નાય ભાવનો, ઈ હેળો કી બોલી વ્યો મકે. વાદને જીતો, ફરગેટ ઇટ, આગળ વધો. જો એ જ યાદ રાખશો તો એ જ ફરી ફરીને ફરિયાદ થશે, અને ફરિયાદ ઠાકોરજીને ગમતી નથી. આનંદમાં રહો બસ. છ પ્રશ્નો કર્યા. ષડ. ઋતુ પણ કેટલી છે? 6 ઋતુ, ષડ ઋતુ. ષડ રસ, સ્વાદ પણ 6 જ છે. પછી ઇડલીમાં ચટણી નાખો કે ઇડલીમાં સૂકી ચટણી નાખો તો સ્વાદ બદલાઈ જાય પાછો, બરાબર ને? ક્યાં ગયા સ્વાદ દેવાવાળા? ક્યાં ગયા? બહાર ગયા. તો ઇડલીમાં કાંઈ બી પછી ઘીમાં કરો કે ઘી નાખો તો સ્વાદ બદલાઈ જાય. પણ એ રસ કેટલા છે? એ માત્ર ને માત્ર 6 રસ જ છે શાસ્ત્રમાં. ષડ રસ. અને સૌનક આદિ ઋષિ મુનિઓએ 6 જ પ્રશ્ન પૂછ્યા. સૌથી પહેલું પ્રશ્ન પૂછ્યું, મનુષ્યનું પરમ કલ્યાણ કયું? વિચાર કરો, આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ તો બીજાનું કલ્યાણ ક્યાંથી કરી શકાવાય? ઓળું કલ્યાણ નહીં. હા, આ અન્ય કલ્યાણ કરી આવીશ.
એ કલ્યાણ નહીં. તો સૌથી પરમ કલ્યાણ કહ્યું, પરમ કલ્યાણ કહ્યું. બીજો પ્રશ્ન કર્યો, કલ્યાણ માટેનો ટૂંકો રસ્તો કયો? જો કલ્યાણ કરવું હોય એના માટે ટૂંકો રસ્તો કયો? ત્રીજો પ્રશ્ન કર્યો, દેવકી અને વસુદેવને ત્યાં ભગવાનનો જન્મ શા માટે થયો? બોલો, આવા બધા પ્રશ્ન કર્યા છે માત્ર એક અધ્યાયમાં. એના માટે આ 6 પ્રશ્નોના અધ્યાય કરવા માટે, 6 પ્રશ્નોના આન્સર આપવા માટે એક અધ્યાયમાં ક્વેશ્ચન પૂછ્યો અને 334 અધ્યાય કરવા પડ્યા આન્સર દેવા માટે. દેવકી અને વસુદેવને ત્યાં ભગવાનનો જન્મ શા માટે થયો? વિચાર કરો, ભગવાને તો નક્કી કરેલું જ કે હું જન્મીશ તો દેવકીના વસુદેવના કોખે જ જન્મીશું. પણ પ્રભુએ એ બી વિચાર કરો કે પ્રભુને જો ઈચ્છા થાત તો પ્રભુ કારાગૃહથી બહાર આવીને ન જન્મ લેત. પણ એ દેવકીને વસુદેવને કારાગૃહથી બહાર કાઢવા છે માટે દેખાડવા માટે કે હું કોઈ સાધારણ પુરુષ નથી. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને પ્રભુએ જે દર્શન આપ્યા છે સૌથી પહેલા, અને ત્યારે દેવકી માતાએ કીધું કે આવો જન્મેલો બાળક આવો ના હોય. તો પ્રભુએ પૂછ્યું કેવો હોય? કે જન્મેલા બાળકને 4 હાથ ના હોય, 2 જ હાથ હોય. તો પ્રભુએ 2 હાથ કાઢી નાખ્યા. હવે બરોબર છે? અરે જન્મેલો બાળક બોલે નહીં, તમે તો બોલો છો. જન્મેલા બાળક આટલી હાઈટ ન હોય, એકદમ નાનો હોય. ત્યારે પ્રભુએ પોતાની જે સ્વરૂપ હતો કેવો કરું? તો કે છે વસુદેવજી, બહુની પ્રાકૃતિ શિશુ, તમે શિશુ બની જાઓ. અને જ્યારે શિશુ બન્યા ત્યારે દેવકી અને વસુદેવ દ્વારા જે પુણ્ય કર્યા છે એમણે, એના લીધે એના કોખે પ્રભુએ જન્મ લીધો. આજે પણ કલયુગ આવા તૈયાર છે. ભગવાન આવા તૈયાર છે, પણ એ વિચાર કરે છે એના લાયક કોઈ મા બાપ નથી મળતા ભૂતલ ઉપર. ભગવાન આવવા માટે તૈયાર જ છે ભૂતલ ઉપર, પણ એની યોગ્યતા કરવા માટે એના માટે જે મા બાપ નથી મળતા એમને. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાનના ચરિત્ર કયા કયા કર્યા? 5મો પ્રશ્ન કર્યો, ભગવાને અવતાર શા માટે લીધા? ભગવાને એક અવતાર લીધા. બધા જ અવતારો પ્રેમપૂર્વક પોતાના ભક્ત માટે પ્રભુએ અવતાર લીધા છે. એમ કહેવાય પ્રભુના કેટલા અવતાર? તો 10 અવતાર છે. સૌથી પહેલો અવતાર લીધો પ્રભુએ મત્સ્ય, માછલીનો અવતાર લીધો. પછી કુર્મનો અવતાર લીધો. મત્સ્યમ કુર્મમ વરાહંચ, વરાહ ભગવાનનો અવતાર લીધો. નરસિંહનો અવતાર લીધો. વામનજીનો અવતાર લીધો. પરશુરામનો અવતાર લીધો. રામચંદ્રજીનો અવતાર લીધો. રામ તથા કૃષ્ણ સ્વયં અવતાર લીધો. બુદ્ધાય કલ્કિને નમઃ, બુદ્ધા અવતાર લીધો. અને પછી
કલિયુગે અવતાર લીધો, જે હજી આવવાના બાકી છે. અત્યારે ચાલે છે બુદ્ધ અવતાર. માટે કયા કયા અવતાર ધારણ કર્યા? શા માટે અવતાર ધારણ કર્યા? કે એક એક અવતાર પ્રભુએ ધારણ કર્યો કે બધાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે પ્રભુએ અવતાર કર્યા છે. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ધર્મ કમ શરણમ ગતઃ. આટલું બધું થયું, ધર્મ સંચાયો, પણ ધર્મ કોને શરણે ગયો? ધર્મ કોને શરણે જાય? જેને શરણે ધર્મ, આપણે જે એને શરણે ધર્મ આવે. માટે મહાપ્રભુજીએ એક શબ્દ આપ્યા, ધર્મો રક્ષતિ રક્ષક. તે સન્માર્ગી રક્ષિતા. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે. પણ કયો ધર્મ? ધર્મ ન દૂસર સત્ય સમાના. જે સત્ય છે ને એ જ ધર્મ છે. સત્યનું આચરણ કરો. નેગેટિવ વિચાર આવે, ઓમનો ઉચ્ચાર કરો, હરિઓમનો ઉચ્ચાર કરો. તો એ સત્યની સાથે રાખો, પણ તો ધર્મ પકડાશે. અને ધર્મના તો 4 મંગલ ફેરા છે. એ મંગલ ફેરા, પહેલો ફેરો જ્યારે આપણને કંઠી પહેરાવે મહાપ્રભુજી, બીજો ફેરો બ્રહ્મ સંબંધ આપે, ત્રીજો ફેરો સેવાનું સુખ મળે, અને ચોથો ફેરો આપણે આત્મસમર્પણ કરી દઈએ. જ્યાં ઠાકોરજીને સ્નાન કરાવતા યમનાષ્ટકનો પાઠ કરીએ ત્યારે અહીં છેલ્લો શ્લોક બોલાય, ત્યાં આંખમાંથી આંસુ આવી જવા જોઈએ. ત્યારે યમનાષ્ટક આવી રીતના ગાન કરાય કે સાક્ષાત યમુનાજી પધારી ગયા. બોલો, યમુનાજીમાં પાન કરીએ આપણે તો શ્રી વલ્લભ તો એમ કહે છે કે શ્રી મહારાણીજીના પાન કર લે તું સ્વામી. જો યમુનાજીના પાન કરીએ, જો અગર યમુનાજીના સ્નાન એકવાર કરાય, ગંગા સ્નાન, યમુના પાન, જો અગર યમુનાજીના પાન કરીએ તો આપણે યમુનાજીના સંતાન કહેવાઈએ ખરા કે નહીં? યમુનાજી આપણા કોણ થયા? માતા થયા ને. આપણે કહીએ છીએ ને, યમને મહારાણી કી જાય, એ માતા છે આપણા. તો યમને માતા થયા આપણા, તો પછી યમુનાજી કોની દીકરી? યમુનાજી કોના દીકરી? સૂર્યનારાયણ. બરોબર. તો યમુનાજી આપણા માતા થયા, તો સૂર્યનારાયણ આપણા કોણ થયા? હે? વેરી ગુડ, વેરી ગુડ. નાના થયા ને. હવે યમુનાજીના ભાઈ કોણ? યમરાજ. બરાબર. અગર જો આપણે યમુનાજીનું પાન કરીએ તો એના સંતાન થઈએ, તો પછી આપણા યમરાજા કોણ થયા? હે? મામા. યમરાજા મામા અને સૂર્યનારાયણ. બરાબર. નાના અને મામા કોઈ દિવસ આપણને નડે ખરા? બોલો, વિચાર કરો. કે કહેવાનો તાત્પર્ય મારો એમ છે કે એક પણ ગ્રહ આપણને નડે નહીં. પણ ક્યારે? મહારાણી માના પાન કરીએ ત્યારે. મા મારે પણ મામા મારે, મામા પ્રેમ કરે. બધી જ વસ્તુઓ આપે, બધા જ જણા આપે,
પણ એ બધી વસ્તુઓમાં જો મામાના ઘરની વસ્તુ આવી હોય ને તો આપણે એમ કહીએ આ તો મારા મામાએ અપાવી છે. અને એ જ વસ્તુ જ્યારે કૃષ્ણ પાસે આવતી ગઈ અને કૃષ્ણએ એક એક વસ્તુ લેતા ગયા, રમતા ગયા, અને કૃષ્ણએ એમ જ કીધું, મામા તમે ગમે એટલી વસ્તુ મોકલાવો, જબ તક તોડું નહીં તબ તક છોડું નહીં. એ બાળક બરોબર રમતો જાય, જ્યાં સુધી રમકડું તૂટે નહીં ત્યાં સુધી છોડે નહીં. અને પછી માતા વિચાર કરે, અરે હમણાં જ હજી મામાએ અપાવ્યું ને તોડી નાખ્યું, આતે હવે તને આપું જ નહીં. તું રમવાની છો એનાથી? હે, તું રમવાની છો એનાથી? કબાટમાં મૂકીશ તો શું થશે? સડી જશે. એના કરતા પ્રેમથી રમવા દો. જબ તક તોડું નહીં તબ તક છોડું નહીં. માટે એ વિચાર કરો કે માત્ર યમુનાજીના પાન કરીએ આપણે, તો પાન કરી લઈએ તો યમને મહારાણી કહેવાય, આપણે યમુનાજીના સંતાન કહેવાઈએ. ન મામા નડે ન નાના નડે. અને યમુનાજીના પાન કરીએ તો આખા શરીરમાં જેટલા નેગેટિવ વાઇબ્રેશન્સ હોય ને, વિચાર કરો, ગંગાજલ અને યમુનાજલ ત્યાંથી આપણે ભરીને લઈ આવીએ, આપણા ઘરે રાખીએ, 6-12 મહિના સુધી એ પાણી ખરાબ થતું નથી. બોટલ ઉપર લખેલું છે ને, બેસ્ટ બિફોર 6 months. છે કોઈ ગંગાજીનું પાણીમાં લખેલું છે? નહીં. વિષ્ણુ પાદો દકી ગંગા. ગંગાજી ક્યાંથી આવ્યા? સ્વયં મહાદેવજીની જટામાંથી ગંગાજી પ્રગટ થયા. અરે ભીમે માત્ર ગદા પછાડી, એમાંથી પાતાળ ગંગા પ્રગટ થયા. તો એ જ્યાં પ્રગટ થાય છે, એ પ્રગટ થતાની સાથે આપણે બે વસ્તુ છે, આ બી સમજવા લાયક છે. એક છે સરોવર અને એક છે નદી. સરોવર, સર અને ઓવર, ઉપર વર, સર એટલે પાણી, ઉપર વર એટલે ઉપર. જે પાણી આપણે ક્રિએટ કર્યું એ સરોવર થયું. જે નદી ને દરિયો તો પહેલાથી જ છે. માટે જે વિચાર થાય એ વિચાર થતાની સાથે યમુનાજીનું પાન કરીએ, અને એ યમુનાજીના પાન થતાની સાથે આજે એક વિચાર થાય, ધર્મ કોને શરણે ગયો? તો જે ધર્મના શરણે જાય એના શરણે ધર્મ જાય. ભગવાનના અવતારની કથા દેખાડી. ભગવાનના અવતાર કેટલા કર્યા? 24 અવતાર. શ્રીમદ ભાગવતજીની ઉત્પત્તિ ગાયત્રી મંત્રથી શરૂઆત. સત્યમ પરમ ધીમહિ. ગાયત્રી મંત્રથી શરૂઆત અને ગાયત્રી મંત્રથી વિરામ. કારણ કે ભાગવતજીનો અંત તો છે જ નહીં. મને કોઈ પૂછે, જિજ્ઞેશભાઈ ભાગવતજી પૂરા ક્યારે થાય? તો એનો કોઈ જવાબ જ નથી. આ શરીર પૂરું થઈ જશે, પણ ભાગવતની કથા કોઈ દી પૂરી થશે નહીં. માટે ગાયત્રી મંત્રના પણ 24 અક્ષર, 24 ગુરુને નમસ્કાર કર્યા. અને 24 ગુરુને નમસ્કાર કરતાની સાથે ઈશ્વરનું સ્મરણ જ્યારે મળે
ત્યારે પકડી લેવું, કારણ કે આનો મોકો વારંવાર આપણને મળતો નથી. માટે એ પકડી લેવું. એ પકડતાની સાથે જે એક 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 સ્કંદ છે, આ કથા લઈ જજો. આ લેતા જજો. ભાગવતજીના 12 સ્કંદ છે, બરોબર? કથા જાણીતી છે, પણ આનું જે તત્વ છે ને, જે સ્કંદનું મહત્વ છે, ચેપ્ટર્સ તો સ્ટોરીના સામે વાપરીએ, આપણે સાંભળીએ છીએ, પણ આ ચેપ્ટર્સ ક્યાં ક્યાં લાગુ પડે છે એ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં મને બહુ ખૂબ આનંદ થયો ગઈકાલે કે જ્યાં આપણે શરૂઆતમાં પહેલે દિવસે આ યજ્ઞનો શરૂઆત કરી, અને જ્યાં યજ્ઞ થાય ને, યજ્ઞાત ભવતિ પર્જન્ય, ત્યાં વરસાદ આવે ને આવે જ. એ આશીર્વાદ સ્વરૂપ આપણને વરસાદ આવ્યું છે. યજ્ઞાત ભવતિ પર્જન્ય. ભાગવતજીના 12 સ્કંદ, અને એ 12 સ્કંદમાં એક શ્રીજી બાવાનો અંગ છે. ઇટ ઇઝ ઇન્ટરકનેક્ટેડ વિથ અ ચાઇલ્ડ એન્ડ ધ મધર. જે પહેલો સ્કંદ છે એ જમણો ચરણ છે શ્રીજી બાવાનો. બીજો સ્કંદ છે એ ડાબો ચરણ છે. હવે આપણે શ્રીજી બાવાના, અગર જો શ્રીજી બાવાનું સ્વરૂપ અહીંયા મૂકેલું છે, જો આપણે ચરણ સ્પર્શ કરવા હોય તો પહેલાં કયા ચરણના સ્પર્શ થાય? પહેલાં ડાબો, પછી જમણો, અને પછી પાછો ડાબો. તો એ પ્રમાણે ચરણ સ્પર્શ થાય. 2 સ્કંદ છે, એક જમણો અને એક ડાબો. ત્રીજો સ્કંદ જમણો હાથ છે. ચોથો સ્કંદ ડાબો હાથ છે. પાંચમો સ્કંદ શ્રીજી બાવાનો સાથળ છે. છઠ્ઠો સ્કંદ શ્રીજી બાવાનો બીજો સાથળ છે. સપ્તમ સ્કંદ જે શ્રીજી બાવાએ કટી પ્રદેશે હાથ રાખેલો છે, અને એના જે દર્શન છે ને, વર્ષમાં એક જ વાર થાય છે. એ ક્યારે? જ્યારે જ્યેષ્ઠા અભિષેક થાય, જેઠ સુદ પૂનમના દિવસે, ત્યારે આખા શ્રીજી બાવાના અંગ આપણને દર્શન આપે છે. અષ્ટમ સ્કંદ અને નવમ સ્કંદ એ શ્રીજી બાવાના 2 વક્ષસ્થલ છે. 10મ સ્કંદ એ શ્રીજી બાવાનું હૃદય છે. હવે વિચાર કરો કે 10મા સ્કંદમાં મહાપ્રભુજીએ આપેલી આપણને જે કારિકા છે, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડ પૃથ્વીરાજ તેયોસૌ પંચદા હૃદય મમ. જે મહાપ્રભુજીએ જે કારિકા આપી, એ કારિકાના હિસાબે બરોબર 87 અધ્યાય થાય છે. 3 અધ્યાય મહાપ્રભુજીએ એમાંથી કાઢી નાખ્યા, એક ક્ષેપક અધ્યાય તરીકે ગણાયા. માટે ઓરિજિનલ ભાગવતજીમાં 90 અધ્યાય છે, પણ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ બોલીએ તો એમાં 87 અધ્યાયનો ક્રમ આવે છે. હવે એ વિચાર થાય કે ભગવાનનો જન્મ કયા સ્કંદમાં થયો? 10મા સ્કંદમાં.
સૌથી પહેલા સપ્તમ સ્કંદમાં નરસિંહ અવતાર થયો, અષ્ટમ સ્કંદમાં વામનજીનો અવતાર થયો, નવમ સ્કંદમાં શ્રી રામચંદ્રજીનો અવતાર થયો, દસમ સ્કંદમાં પુષ્ટિ પુરુષોત્તમનો અવતાર થયો. હવે એક વિચાર કરવાનું છે, જો ભાગવતજીમાં 10 સ્કંદ સુધી ભગવાનનો જન્મ જ ન આપ્યો, એના કરતાં સૌથી પહેલા સ્કંદમાં અને પહેલો અધ્યાય ભગવાનનો જન્મ આપી દીધો હતો. આવી એક સમજવાની વાત છે. બાળક જ્યારે મા બાળકને જન્મ આપે છે, બાળક કેટલા મહિના સુધી માના ઉદરમાં રહે છે? ત્યાં 9 મહિનાની ગણતરી થઈ, અહીંયા 9 સ્કંદની ગણતરી થઈ. અને 10મા મહિનાની હવા આવે છે ત્યારે બાળકનું પ્રાગટ્ય થાય છે. માટે 10મા સ્કંદ પૂર્વાદમાં જ ચતુર્ભિશ્ચ, ચોથા જ અધ્યાય, પહેલું ચતુર્ભિશ્ચ એટલે 4 અધ્યાય, ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થ સિદ્ધ કરીને ભગવાને ચોથા અધ્યાયમાં જન્મ લીધો છે. અને જ્યારે ભગવાનનો જન્મ થયો ને ત્યારે 9 વખત સત્ય બોલાયું છે. કેટલી વાર? 9 વખત. 9દા ભક્તિ, 9 ચોકી, 9 ગ્રહ, અને આપણે દરરોજ પાઠ કરીએ એ 9 રત્ન. આપણે કહીએ બી કે ચિંતા ક્વાપી ન કાર્યા, પણ પછી ચિંતા કરતા જઈએ. તો જ્યારે 9 વખત ભગવાનનું નામ બોલાયું, કયું નામ બોલાયું? સત્ય. કારણ કે સ્વરૂપ કોનું છે? સત્યનું સ્વરૂપ છે. સત્યમ પરમ ધીમહિ. અને એ સત્યમ વ્રતમ સત્ય પરમતિ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતંચ સત્ય સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. 10મા સ્કંદમાં શ્રી પ્રભુનું પ્રાગટ્ય થયું અને એની બાલ લીલા થઈ. 11 સ્કંદ પ્રભુનું મસ્તક છે, લલાટ છે. અને 12 સ્કંદ જે પ્રભુએ ડાબો હાથ ઉપર કર્યો અને આપણને બોલાવે છે, મારી પાસે આવી જાઓ, પછી ક્યાંય જવાની જરૂર. પણ તકલીફ ક્યાં છે? આપણી પાસે ટાઈમ, we are very busy. If you are busy, God is not easy. You become easy for God, God become easy for you. આ આખી 12 પ્રભુએ લીલા કરી છે. પુષ્ટિ માર્ગમાં આ લીલાનો પ્રકરણ બહુ જ મહત્વનો છે. સૌથી પહેલો સ્કંદ છે ને, એમાં પ્રભુએ લીલા કરી. એ કઈ લીલા? અધિકાર લીલા. પહેલા સૌથી અધિકાર પ્રાપ્ત કરો, પહેલા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરો, પછી સેવાનું સુખ મળશે. બીજી લીલા જ્ઞાન લીલા. જ્યાં અધિકાર આવશે ત્યાં જ્ઞાન આવશે. ત્રીજી લીલા સર્ગ લીલા, વિસર્ગ લીલા, સ્થાન લીલા, પોષણ તદ અનુગ્રહ. છઠ્ઠો સ્કંદ છે એને મહાપ્રભુજીએ પોષણ લીલા તરીકે આપ્યું છે. અને એનો બીજો શબ્દ આપ્યો છે અનુગ્રહ લીલા, પોષણ તદ અનુગ્રહ. 7મો સ્કંદ છે એને ઉતિ લીલા તરીકે મહાપ્રભુજીએ આપ્યું છે. ઉતય કર્મ વાસના, કર્મની વાસનાઓ. મનુષ્ય માત્ર દેહ છોડે છે ને, બોલો શરીરનું મરણ થાય છે?
આત્મા તો અજર અને અમર છે. નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્મા તો અજર અને અમર છે. તો મરણ કોનું થાય છે? શરીરનું મરણ ક્યારે થાય છે? જ્યારે અગ્નિ સંસ્કાર થાય છે ત્યારે શરીરનું મરણ થાય છે. એની પહેલા કોનું મરણ થાય છે? એની પહેલા માત્ર વાસનાઓનું મરણ થાય છે. અવર ડિઝાયર્સ. કારણ કે આપણી ડિઝાયર્સ કોઈ દિવસ ઓછી થતી જ નથી. ઇટ્સ નેવર એન્ડિંગ. આપણી ડિમાન્ડ કોઈ દિવસ પૂરી થવાની જ નથી. અને ઇકોનોમિક્સમાં આવતું હતું, ડિમાન્ડ વેરીઝ ફ્રોમ સપ્લાય. બરાબર કે સપ્લાય વેરીઝ ફ્રોમ ડિમાન્ડ. તો એ ડિમાન્ડ પૂરી થતી જ નથી આપણી. માટે એ વસ્તુ જાણવાની છે કે જ્યાં ઉતય કર્મ વાસના, એ વાસનાબદ્ધ જીવ હતો. કોણ? એ હિરણ્યકશ્યપુ. માટે એનું નામ ઉતય કર્મ વાસના આપ્યું. 8મો સ્કંદમાં મન્વંતર લીલા, મનની અંદરની વાત. મન્વંતર એમાં 4 પ્રકરણ આપ્યા. વામન પ્રકરણ, વામનજીનું પ્રાગટ્ય, સમુદ્ર મંથન, ગજેન્દ્ર મોક્ષ અને સત્યવત રાજાની કથા આપી. 9મો સ્કંદ એને ઈશાનું કથા આપી. ઈશસ્ય ગામિનીમ તત ઈશાનું કથા. 10મો સ્કંદ એને નિરોધ લીલા આપી. 11 સ્કંદ એને મુક્તિ લીલા આપી છે. અને 12 સ્કંદ એને આશ્રય લીલા આપી. આપણે આશ્રય કોનો કરવાનો? આશ્રય કોનો કરવો? હંમેશા મહાપ્રભુજીના શબ્દો છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્ય મહદાશ્રય. અલ્પનો આશરો નહીં કરવો, મહાનનો આશરો કરવો. અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્ય મહદાશ્રય. મહાનનો આશરો કરવો. અને આ એક અધિકાર લીલાથી કરી અને આશ્રય લીલા સુધી આવ્યા. પણ જ્યારે આપણે શ્રીજી બાવાના પીઠિકા જોઈએ ને, અહીંયા શ્રીજી બાવાની પીઠિકા સાથે છે. એ પીઠિકા એટલે શ્રીજી બાવાનો આજુબાજુ જે છે ને, એક એક ચિહ્ન છે. સૌથી પહેલું ચિહ્ન છે 2 ગાય છે. 2 ગાય એ પહેલો સ્કંદ એ પૃથ્વી અને ધર્મનો પ્રતીક છે. બીજા સ્કંદમાં સુખદેવજીનું પ્રાગટ્ય છે, માટે સુખદેવજીનું ચિહ્ન છે. ત્રીજા સ્કંદમાં ઋષિ છે. ત્રીજા સ્કંદમાં ઋષિ આવે છે. ચોથા સ્કંદમાં 2 ઋષિ છે. એમાં એક નર છે અને એક નારાયણ છે. 5મા સ્કંદના એક ગેટાનું ચિહ્ન છે અંદર. અને 5મા સ્કંદમાં ગેટો એટલે સંસ્કૃતમાં એને મેષ કહેવાય. અને 5મા સ્કંદમાં બરોબર રાશિની ગણતરી આપી છે. માટે સૌથી પહેલી રાશિ કઈ? મેષ. 6ઠ્ઠા સ્કંદમાં એક ગાય અને એક વાછરડું છે. અને એક ગાય અને વાછરડું, જ્યાં વાછરડું આવે છે અને ગાય એને પોતાનું અમૃતનું પાન કરાવે છે. માટે એ વિચાર કરો, એ 6ઠ્ઠા સ્કંદમાં પોષણ તદ અનુગ્રહ, પોષણ લીલા કહેવાય છે. માટે ગાય વાછરડાને પોષણ કરે છે. 7મ સ્કંદ નરસિંહ અવતાર, નરસિંહ ભગવાનનું ચિહ્ન છે. 8મ સ્કંદ જે
સમુદ્ર મંથન માટે જે સર્પ વાપરે છે, દોરડાની જગ્યાએ એ સર્પ છે, એ સર્પનું ચિહ્ન છે એની પીઠિકામાં. નવમા સ્કંદમાં જ્યાં મર્યાદા પુરુષોત્તમ રામને પાણી ગોતવા માટે જાય છે, જલ ગોતવા માટે જાય છે, અને એ જલ ગોતતા ગોતતા આગળ જોવે છે તો મોર આગળ ચાલે છે અને એક એનું પીછું નીકળતું જાય છે, કારણ કે એ પ્રભુને રસ્તો દેખાડતો જાય છે. જ્યાં જલ તત્વ દેખાયું ત્યાં આગળ વિચાર કરી લીધો કે મોરે એનું એક પીછું કાપી નાખ્યું અને મને રસ્તો દેખાડ્યો. ત્યારે મોરને કહી દીધું, હે મયુર, હું આ જન્મમાં તો તમારો જે ઋણ છે એવું પૂરું નહીં કરી શકું. મારો બીજો જન્મ થશે ને ત્યારે હું તમને મસ્તક ઉપર બિરાજમાન કરીશ. માટે લાખો રૂપિયાના આપણે દાગીના ઠાકોરજીને ધરાવીએ, પણ એક અગર મોરપીંછનું મુગટ આવી જાય તો એમનો સ્વરૂપ એકદમ બદલાઈ જાય. દસમા સ્કંદ સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ પોતે જ છે. એકાદશ સ્કંદ ત્યાં એક સર્પનું ચિહ્ન છે, અને એકાદશ સ્કંદમાં બરોબર એ સર્પ પરીક્ષિત રાજાને જે દંશ મારવા માટે આવે છે એ સર્પ છે, માટે એ એકાદશ સ્કંદ આવ્યું. અને દ્વાદશ સ્કંદમાં જે પીઠિકા ઉપર જે પીઠિકા છે એ સ્વયં દ્વાદશ સ્કંદનું પ્રતીક છે, કારણ કે મુક્તિ લીલા તો થઈ ગઈ છે એકાદશ સ્કંદમાં, માટે દ્વાદશ સ્કંદ એ આખી પીઠિકાનું પ્રતીક છે. માટે આ પીઠિકા અને ભાગવતજી અને લીલાઓ બધી ઇન્ટરકનેક્ટેડ છે. હવે એક બાળક અને માનું કેવી રીતના આ ભાગવતજી સાથે ઇન્ટરકનેક્ટેડ છે એ આપણે જોઈએ. બાળક નાનો હોય ત્યારે બરાબર બાળકને ભૂખ લાગી છે એ કોને ખબર પડે? માને ખબર પડે. જે બાળક નાનો હોય ઢીચણીએ ચાલતો હોય અને ઢીચણીએ ચાલતા ચાલતા બરોબર યાદ આવી જાય રામાયણનો પ્રસંગ કે જ્યારે પ્રભુ ઢીચણીએ ચાલતા ચાલતા બરોબર કૌશલ્યા મા પાસે જાય છે, ત્યારે તુલસીદાસજી રહેવાયું નહીં અને પોતાના કલમથી લખતા ગયા અને બોલતા ગયા.